વડોદરાના લામડાપુરા તોડફોડ કેસના આરોપીને ધરપકડના 4 જ દિવસમાં ભાજપમાં હોડ્ડો મળતા જ વિવાદ સર્જાયો છે। આ કેસમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહેલા મુખ્ય આરોપીને ભાજપ સંગઠન દ્વારા મહત્વની જવાબદારી સોંપાતા સ્થાનિકો સહિત રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચા જાગી છે। મળતી વિગતો અનુસાર લામડાપુરા ગામમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવાના અને ગ્રામજનોને ડરાવવાના મામલે પોલીસે કડક વલણ અપનાવી આરોપીઓની ધરપકડ કરી હતી। જો કે આ ધરપકડના માત્ર 4 જ દિવસની અંદર આરોપી કલ્પેશ દલસાણિયાને જિલ્લા ભાજપ દ્વારા સંગઠનમાં નવો હોદ્દો આપી દેવામાં આવ્યો છે। એક તરફ જ્યારે પોલીસ આ મામલે કાયદાકીય તપાસ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિને પક્ષમાં આટલી ઝડપથી સ્થાન અપાતા સ્થાનિક રહીશોમાં વહીવટી અને રાજકીય સ્તરે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ ઘટનાને પગલે વડોદરા જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે। કાયદાકીય સકંજા વચ્ચે પક્ષ દ્વારા અપાયેલા આ હોદ્દા અંગે સોશિયલ મીડિયાથી લઈ બજારોમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। આ સમગ્ર વિવાદિત મુદ્દા પર હવે ભાજપ હાઈકમાન્ડ તરફથી સત્તાવાર સ્પષ્ટતા કે ખુલાસો ક્યારે આવે છે તેની રાહ જોવાઈ રહી છે।